તો હેલો વાલા ખેડૂત મિત્રો, આપણે જે પાક નુકસાન થઈ તેમાં અરજી કરી હતી તેને લઈને બીજા સમાચાર આવી રહ્યા છે, જેમાં તમારે હજી પણ 5 તારીખ લગી એટલે કે 5 ડિસેમ્બર સુધી તમારે જે છે તે આપણે ફોર્મ ભરવાનું હતું તે તારીખ લંબાવાઈ છે. તેને વિગતવાર જાણીએ અહીંયા. તો ખેડૂતોને હિતમાં જાહેર કરાયેલ જે સહાય હતી કૃષિ પેકેટ જે અરજી કરવાનો સમય છે તેમાં મર્યાદામાં લંબાવવામાં આવ્યો છે. એટલે જે પહેલા કીધું તે 5 ડિસેમ્બર 2025 સુધી લંબાવાય છે. એટલે એનો અર્થ એ છે કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત છે જે નુકસાનગ્રસ્ત છે ને તે વંચિત ન રહે ને તે માટે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે વિચાર વિમર્શ બાદ ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હજુ પણ અરજી કરવાની બાકી હોય તે તમામ નુકસાનગ્રસ્ત ખેડૂત છે તે 7 દિવસની અંદર તમારી જે છે અરજી તે અપીલ કરી દેવી. તો આ રીતનું કંઈક અપડેટ હતું. પછી તમારી જે તારીખ છે તેમાં લંબાવવામાં આવ્યું છે તો વહેલી તકે ફોર્મ ભરી દેવું. અને જે તારીખ છે 5 ડિસેમ્બર પછી તમારે જે છે તે આગળની પ્રોસેસ વધી શકે છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે જે ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરી દેજો.